ફોન પણ ઓફ થઈ ગયો. મારા શ્વાસ કેમ ચાલુ રાખ્યા છે એ પણ ઓફ કરી દો તમે. ના હું આવે શું કામ આવે અહીંયા પર યાર મને એક વાત નથી સમજાતી. મને આ બધું દેખાડવું હતું તો અહીંયા બોલાવે શું કામ? ના ના સાચું કહેજો, જ્યારે મારા કિસ્મત લખાતા હશે ત્યારે તમે તો સુઈ ગયા હશો ને. હેલો હેલો. હા શું છે? ઓ હેલો, થોડી ઇજ્જતથી વાત કરી લે. એ તું જઈને તારું કામ કર. હવે ઓ યાર મારું મગજ અત્યારે બહુ ખરાબ છે, માટે તું જાય થી. તારી પાસે મગજ પણ છે? એ સાંભળ તું. તારો અવાજ કઈ એટલો સારો નથી કે હું તને સાંભળું. થઈ ગયું તારું? એમાં એવું છે ને કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે અને મને એક અર્જન્ટ કોલ કરવાનો છે. મને તારો ફોન મળી શકે? અરે યાર આટલી વાત છે તો તું પહેલા નથી કહી શકતી કે તારા ફોન જોઈએ છે? હાલે વેઇટ. ગાર્ડનમાં અને લગનના જોડામાં અને પાછો ફોન સ્વિચ ઓફ. એક વાત કે માર્કેટમાં કોઈ નવી ગેંગ આવી શકે શું? માર્કેટમાં નવી ગેંગ આવી છે મતલબ એ કે આવા ગેટઅપમાં જઈશ તો કોઈ ઓળખી પણ નહીં શકે અને ચોરી આરામથી થઈ જશે. ઓ હેલો, હું બહુ સારા ઘરની છોકરી છું. ઓકે, હવે સારા ઘરની છે અને પાછી લગનના જોડામાં છે તો જઈને લગન કરને. મારું મગજ શું કામ ખાય છે? તું પોતાને સમજે છે શું? હું તને સમજાવવા પણ નથી માંગતો અને તું સમજી પણ નહીં શકે. તું જા અહીંથી. તારું છે ને હવે બહુ થયું. ઓકે વેઇટ. આ પાક તારા એ બાપ ઉપર નહીં, બાપ પર ના જાતો. તારા ભાઈનો છે? ભાઈનો છે? હા તે કીધું બાપ પર ના જાતો એટલે હું ભાઈ ઉપર આવી ગયો. તારું તો હવે ખરેખર બહુ થયું. હું જ જાઉં છું અહીંથી. વેઇટ લે કરી લે કોલ. તારા ફોન ને નાખ તારા ગાર ન યાર. ખિસ્સામાં. તારા ફોન ને નાખ તારા ખિસ્સામાં. અચ્છા ગુસ્સો થૂકી નાખ હવે. તારા મોઢા ઉપર. એ હવે તો તારું ખરેખર વધી ગયું છે, માટે નહીં જ આપું ફોન. હટ તું હટ. હટ. તું તો નીકળ અહીંથી. જા દે બદતમીઝ. હટ. અરે હું છું હું. શું છે? હાલે તારા ફોન કરો તો ને. નથી જોતો. અરે યાર મારામાં બહુ ચાર્જિંગ છે. લે અરે લે. ઉપાડી લે પ્લીઝ, ઉપાડી લે. ખરેખર ઉપાડશે. એક તો આ ફોન નથી ઉપાડતો, આની તો. એ મારો ફોન છે યાર. હા તારો ફોન છે, સોરી. તું બહુ સારા ઘરની છો એવું તે કીધું મને. તો આ લગ્નના મંડપમાંથી ભાગીને આવી છો? એવું તને કેવું જરૂરી નથી સમજતી. અચ્છા, અને આ બીજાનો ફોન યુઝ કરવો જરૂરી સમજે છે? હવે બોલ યાર, એટલો ટાઈમ નથી. બોલો. આજે મારા લગ્ન હતા. હા એટલે તું લગ્નના જોડામાં છો. હવે એ બધું સમજાઈ જ આવે છે, પણ આગળ બોલ કે શું થયું? ઓહ ઇમોશનલ થવાનું હતું, સોરી. આજે તારા લગ્ન હતા, આગળ? મેં લગ્ન મંડપમાં કઈક એવું જ કહ્યું કે છોકરાવાળા એની ઘરે અને હું મારા ઘરની બહાર. શું? તને એક વારમાં નથી સંભળાતું? અરે પણ આ કેવી સ્ટોરી છે જેના ના કોઈ હાથ ના પગ અને ના કોઈ મસાલો? અચ્છા પણ આમ તે એવું કહ્યું શું?
મને પણ એક દિવસ પહેલા જ ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું. હા? આજે તારા લગ્ન છે અને તને આ વાતની કાલે ખબર પડી? મતલબ તમે બંને પહેલાથી ચાલુ થઈ ગયા હતા? તારું મગજ કઈક વધુ જ ફાસ્ટ નથી ચાલતું? બેવકૂફ, હું બીજા સાથે રિલેશનમાં હતી. મેં ઘરનાઓ સાથે વાત કરી હતી, પણ એ લોકો લગ્ન માટે ના માન્યા. તો પછી એમને જે છોકરો મારા માટે પસંદ કર્યો, મેં એમના સાથે લગ્નની હા પાડી દીધી. અને હું આજ લગ્ન પણ કરતી હતી. હવે લગ્ન કરું જ છું તો વિચાર્યું કે સંબંધની શરૂઆત થાય જ છે તો સચ્ચાઈથી થાય. અને તે એવું સાચું કહી દીધું કે બધું પૂરું થઈ ગયું? હા. વેરી સેડ સ્ટોરી યાર. અચ્છા, તું હમણાં કોલ કોને કરતી હતી? મારા બોયફ્રેન્ડને. હા તો ઘરે જાય ને. એ આ સિટીમાં હમણાં જ શિફ્ટ થયો છે. મને અહીંનું એનું એડ્રેસ નથી ખબર અને હવે ફોન પણ નથી ઉપાડતો. કોલ આવે. આવી ગયો. હેલો. રામ રામ ભાભી. ભાભી? હવે મારા માટે કોલ છે. તું નંબર તો જો પહેલા. હા બોલ. ભાઈ ભાભી સાથે બર્થડે ની પાર્ટી કરે છે કે શું? હવે શેની ભાભી, શેનો બર્થડે અને શેની પાર્ટી? સાલા તને ખબર છે કે આજે મારો કેવો સમય આવી ગયો છે? હવે હું એવા ગીતો સાંભળીશ, ચલતા હું દુઆઓ में याद रखना, मुझे छोड़कर जाओगी तो तुम बहुत पछताओगी, ये दिल है मुश्किल फोड़ दो. રિલેક્સ. અલે પાણી પી. થેન્ક્સ. અચ્છા, શું થયું છે? એમ તારે ના કેવું હોય તો કઈ વાંધો નહીં. હું કહેતો જ હતો, મને થયું તારે નહીં કેવું હોય. મારે ગર્લફ્રેન્ડ હતી. શું થયું? કઈ નહીં, ફરીથી કે તો શું કહ્યું? મારે ગર્લફ્રેન્ડ હતી. ઓ હાલો, થોડું લિમિટમાં. સોરી કન્ટિન્યુ. અમે 3 વર્ષથી રિલેશનમાં હતા, પણ એના પપ્પા નતા માનતા અને એને મને કહ્યું કે મારી સાથે જ રહેશે. અને આજે એની સગાઈ છે તો હું એના ઘરે પહોંચી ગયો, પણ એને કીધું મારે કોઈ નાટક નથી જોતા આજે. તો બસ હું ત્યાંથી નીકળી ગયો. ઓહ, વેરી સેડ સ્ટોરી. પણ એ સાંભળીને સારું લાગ્યું કે તે ત્યાં કોઈ નાટક ના કર્યા. હવે જેના સાથે ચાલવું જ નથી તો હું એના સાથે ક્યાં સુધી લઈને જઈશ? વાહ, શું લાઈન કહી દીધી. કાશ મારા વાળાને આવી સમજ હોત. બોલાવે તારા વાળો. હેલો, ક્યાં છે તું? ગીત, હા, મેં પૂછ્યું ક્યાં છે તું? હું તો ઘરે છું. તું ક્યાં છે? અને આજે તારા લગ્ન હતા ને, તો ફોન શું લેવા કરે છે? હું તારા શહેરમાં છું. શું? અને તારા લગ્ન કેન્સલ થઈ ગયા. કેવી રીતે? અને તું આ શું બોલે છે? હું ભાગીને આવી ગઈ તને મળવા માટે. હવે કે ક્યાં છે તું? જો ગીત, તું મારી વાત સાંભળ. સાંભળ તું, મને તારું લોકેશન સેન્ડ કર, હું આવું છું તારી પાસે. મને થોડો ટાઈમ મળી શકે છે? જો તારી પાસે 1.5 કલાક છે. ઓકે. આવે છે? ના, વિચારવાનું કે છે. ઓહ, તો થોડો ટાઈમ માંગે છે. યાર પ્રેમ કરે પહેલા આ બધું નહોતું વિચાર્યું? યાર, હું તો ફસાઈ ગઈ ને. હવે હું તો શું કહું? એક છે જે આવવાની ના પાડે છે અને બીજું ટાઈમ માંગે છે. મને તો ભૂખ લાગી છે, હું તો આ ચાલ્યો. યાર, ભૂખ તો મને પણ લાગી છે. તો આમ બેઠા બેઠા વિચારે છે શું? ચાલ. એ હું અરે ચિંતા ના કર, પૈસા હું આપી દઈશ. પૈસા છે મારી પાસે. ઓકે, તો બંનેના પૈસા તું આપી દેજે. ચાલ હવે. સોરી. ક્યાં જાય છે? રિક્ષા રોકવા. ગાડી છે મારી પાસે. આ ગાડી તારી છે? હા. શું વાત છે? વોટ ડુ યુ મીન શું વાત છે? ના, કઈ નહીં, ચલો તો જઈએ આમાં બેસીને. નહીં, એક મિનિટ. તને હું શકલથી ગરીબ લાગુ છું?
પૂછે છે કે કે છે? નહીં પૂછું જ છું. ના. ઓર્ડન ચલ બેસ. રિક્ષા રાખવી છે. મિસ કરે છે એને? હા યાર, તો એકવાર કોલ કરી લે ને, એને પણ સારું લાગશે. એ નહીં થાય મારાથી. કેમ? યાર અમે એકબીજાને બહુ જ પ્રેમ કરતા હતા, પણ આજે મને એને એવા મોડ ઉપર લાવીને મૂકી દીધો છે કે હું શું કરું એ જ કઈ સમજાતું નથી. અને આમ પણ એમાં એનો કઈ વાંક નથી, કારણ કે મારા પેલા એના મમ્મી પપ્પા છે. એકવાર કોલ કરી લે ને, માની જશે. એ જ્યાં ખુશ છે એને ત્યાં જ રહેવા દો. અગર એટલો જ પ્રેમ હતો તો તે એને જવા જ કેમ દીધી? એક સાઈડના પ્રેમને તમે કેટલો રોકી લેશો? હા, એ પણ છે. લે તારા વાળાનો કોલ આવી ગયો. હેલો, તું ક્યાં છે અત્યારે? રાજકોટમાં. એક્ઝેક્ટ આ કઈ જગ્યા છે? માધાપર. માધાપરમાં. હા તો એક કામ કર, તને લોકેશન મોકલું છું, તું ત્યાં આવીને મળ. ઓકે. યસ, ફાઇનલી એ આવે છે. પણ મને તારા માટે ખરાબ લાગે છે. લોકેશન આવી ગયું. તું એને એકવાર કોલ કર ને. લાવ મારી વાત કરાવ, એ પાક્કું માની જશે. ચૂપચાપ બેસ તું. લોકેશન આવી ગયું, આપણે લોકેશન ઉપર જઈએ અને મળાવું તારા હમસફરને. શું છે આ બધું? શું છે મતલબ? આજે તારા લગ્ન હતા ને, તું અહીંયા શું કરે છે? કેન્સલ થઈ ગયા. કેન્સલ થઈ ગયા? જો શું થયું, કેમ થયું એ મારે કાંઈ નથી સાંભળવું. આપણે બે વચ્ચે બધું પૂરું થઈ ગયું છે અને તું તારી ઘરે જા. આદિ, આઈ એમ પ્રેગ્નન્ટ. શું? હા. એ વાત એ બહુ સારી રીતે જાણતી હતી કે જો આ વાત સામે આવી જશે તો એના લગ્ન કેન્સલ થઈ જશે. અને છેવટે શું થયું? એ જ એના ઘરના એને ઘરની બહાર કાઢી મૂકી. તો આ બધું તે મને પહેલા કેમ ન કીધું? મેં તને 100 કોલ કર્યા છે, પણ તે મારો એક કોલ નથી ઉપાડ્યો. સોરી યાર, પણ હવે? હવે શું? આ તારું જ બાળક છે. અરે એ તો મને ખબર છે, પણ હવે? જો આદિ, વિચારવાનો ટાઈમ નથી. જો આદિ, તું એની છેલ્લી આશા છો. આજે તે આ સાંભળીને પણ જો એને એકલી છોડી દીધી ને તો એ સાવ તૂટી જશે. જો આદિ, તારે મારી સાથે લગ્ન ના કરવા હોય તો કઈ વાંધો નહીં, હું ફોર્સ નહીં કરું. હું આ બાળક સાથે ગમે ત્યાં રહી લઈશ એકલી. ગીત, આ આપણું બાળક છે તો તું એકલી શા માટે રહીશ? હું બેઠો છું ને, અને હું જોઉં છું કે તારો બાપ કેમ નથી માનતો. થેન્ક યુ. ચલો, કોઈને તો એનો પ્રેમ મળ્યો. તું પણ ટ્રાય કર ને, એક છેલ્લી કોશિશ કરી લે. મને વિશ્વાસ છે મળી જશે તને પણ. કોશિશ ત્યાં કરાય જ્યાં તમને ખબર હોય કે તમારી સાથે ચાલવા વાળું કોઈ છે, પણ જ્યાં તમને ખબર જ છે કે તમારે એકલા ચાલવાનું છે ત્યાં કોશિશ કરવી બેકાર છે. ઓકે, સારું તો ગુડ બાય. ગુડ બાય એમ નહીં કહેવાનું. આ શહેર નાનું છે પણ જિંદગી બહુ મોટી છે. જરૂર ક્યાંક ને ક્યાંક ટકરાશું. બાય બાય. આ દુનિયામાં જેને એનો પ્રેમ મળી જાય છે
એ સૌથી ખુશનસીબ હોય છે. અને એક આપણે છીએ જે એવું કહીએ છે કે કદાચ નસીબમાં આપણો સાથ બસ આટલો જ લખ્યો હશે. અને અહીંયા કોઈક એવા પણ છે જે પોતાનું નસીબ પોતાના હાથે લખે છે. અને આ એ જ છે જેમને પોતાનું નસીબ પોતાના હાથે લખ્યું.